આપણી સાથે આજે ડિસ્કશન કરવા માટે ખાસ જોડાઈ રહ્યા છે અતુલ ઓટોના મેનેજમેન્ટ કંપનીના ફાઇનાન્સના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર અઢિયા જોડાઈ ચૂક્યા છે. આપણી સાથે ઓવરઓલ જે 7 વર્ષની જર્ની હતી એ દરમિયાન પણ આપણી સાથે હતા અને જેટલી પણ વખત આપણે નવા સ્ટેપ્સ ગવર્મેન્ટ તરફથી આવતા જોયા, સેક્ટર માટે કોઈ પણ ટર્ન અરાઉન્ડ આવતું દેખાયું કે પછી ગ્લોબલ અહીંયા આગળથી ફેરફાર આવતા દેખાયા, બધા મુદ્દાઓ પર આપણે ડિસ્કશન કર્યું બી છે અને જીતેન્દ્રજી આપણી સાથે રહ્યા પણ છે. જીતેન્દ્રજી, આભાર આપનો અમારી સાથે આ 7 વર્ષ દરમિયાન સાથ દેવા માટે. અને સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરીએ. પાછલા 7 વર્ષમાં કેટલા ચેન્જીસ સેક્ટરની અંદર આપણે વિટનેસ તો કર્યા જ છે, બટ એની સાથે સાથે સીએનબીસી બજારની જર્ની અતુલ ઓટોની સાથે કેવી રહી એની પર તમારા એક કમેન્ટથી શરૂઆત કરી લઈએ. સૌથી પહેલા તો આ સીએનબીસી ટીમને અતુલ ઓટો અને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 7 વર્ષની જર્ની નોટ ઓનલી એક્સાઇટિંગ બટ કાફી ઇન્ફોર્મેટિવ પણ રહી. જ્યારે પણ બજારમાં આવતા ચેન્જીસ અને એની સેન્સ થોડી અગાઉથી મળે છે તો ઓબ્વિયસલી ટ્રેડ ઇન્ડસ્ટ્રી તેમાં પણ પોલિસી મેકિંગ, company specific policy making, sector policy making, everything becomes so easy. And you people have remained instrumental. The entire CNBC team અને ખાસ કરી અને જ્યારે આપણી માતૃભાષામાં ચાલુ થાય અને આ જે માહિતીઓ મળતી રહે તો ઓબ્વિયસલી એ થોડું વધારે આનંદદાયક રહે છે. સો it was in short, it was definitely exciting and informative as well. બિલકુલ સર, 7 વર્ષમાં તમે પણ અમારો ઘણો સાથ આપ્યો છે. મને યાદ છે આપણે ફર્સ્ટ ડે ઓનવર્ડ્સ જે રીતના ડિસ્કશન પેનલની અંદર તમારો ઓલવેઝ એક્સપર્ટ ઓપિનિયન રહ્યો હતો અને સાથે જ જેટલા બી પેરામીટર્સ પર આપણે ડિસ્કશન કર્યું છે એ દરમિયાન પણ આપણે ઇન્વેસ્ટર્સને ઘણા ઇન્સાઇટફુલ ન્યૂઝ પણ પ્રોવાઈડ કર્યા છે અને સાથે જ જે પ્રમાણે આગળ સેક્ટરનું આઉટલુક બની રહ્યું છે, ગ્રોથ પેરામીટર્સ એ પણ પ્રોવાઈડ કર્યા છે. તો એનાથી જ એક શરૂઆત કરીએ. પાછલા 7 વર્ષ જે રીતના આખી ઇન્ડસ્ટ્રી માટે રહ્યા છે, હવે એક નેક્સ્ટ ટ્રિગર ઓપન અપ થતું દેખાઈ રહ્યું છે. નવી સેન્સ ઓફ જે ઓપોર્ચ્યુનિટીઝ આગળ વધતી દેખાઈ રહી છે એ પણ મેસિવ છે. તમારી તરફથી એક આઈડિયા, કેમ કે ગ્રાઉન્ડ લેવલ સિચ્યુએશન પર તમે બહુ સારી રીતે કામ પણ કરી રહ્યા છો, ગુજરાત માર્કેટ્સને પણ તમે એટલું જ સારી રીતે ટ્રેક કર્યું છે. હવે આવનાર 7 વર્ષ કેટલા પોઝિટિવ તમને દેખાય છે, એક આઈડિયા તમે મને આપી શકો તો? ચોક્કસ દીદી, કરંટ જે પેન્ડેમિક સિચ્યુએશન છે, એવરીબડી ઇઝ ક્વાઇટ પોઝિટિવ કે એક ઇકોનોમિક રિવાઇવલ આવી રહ્યું છે. ચોક્કસપણે ઇફ વી લુક એટ હિસ્ટોરિકલી એઝ વેલ, કોઈ પણ સમયે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ પછી ચોક્કસપણે એક ગ્રોથનો મોટો ફેઝ આવે છે ઇકોનોમીમાં. ઇન્ડસ્ટ્રીમાં પણ વી આર ક્વાઇટ હોપફુલ કે that is going to revive the economy and all of us are going to witness something which has not been, we have seen in past. એક એવો ડિમાન્ડ રિવાઇવલ, માર્કેટ પરસેપ્શનમાં ચેન્જ ચોક્કસપણે હું એક્સપેક્ટ કરી રહ્યો છું. પોસ્ટ કોવિડ ગ્રાહકોનું બિહેવિયર, their purchasing power, their purchasing pattern is going to change. તો કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટને લઈ અને ઘણા બધા ચેન્જીસ સાથે માર્કેટમાં આવી રહી છે. થોડું વિશાળ ફલક હશે, થોડું ડીપ પણ સ્ટડી હશે, કસ્ટમરોને શું જોઈએ છે, કઈ રીતે જોઈએ છે, how value addition can be made without cost or without price escalation. That is going to be another area. In totality, if we will see, and particularly if I talk about three-wheeler industry, ચોક્કસપણે we are hopeful. Company specific, Atul Auto is ready with their expansion. Historically, this has happened second time. Last time when global recession was going on between 2007 and 2009, by the time the recession was over, અમે અમારા એક્સપાન્શન અને નવી પ્રોડક્શન કેપેસિટી સાથે તૈયાર હતા. Similarly, history repeated again. This time we are ready with our expansion. Ahmedabad, amaro almost expansion is over. It is a greenfield expansion. We are ready with our capacity. We have already doubled it. અત્યારે એક્ઝિસ્ટિંગ જે 60,000 વ્હીકલ ની કેપેસિટી છે તેથી ડબલ, દેટ ઇઝ 1,20,000 વ્હીકલની કેપેસિટી સાથે વી આર રેડી.
Apart from addition in capacity, we have developed EV as well. આપ જે વાત કરી રહ્યા હતા ને સાથે સપોર્ટમાં હું એટલું ચોક્કસ કહી શકું કે કસ્ટમર માઇન્ડસેટ ઇઝ ચેન્જિંગ, expectations are changing, the new rules are also going to impact the product and sales of company. Parantu Atul Auto has envisaged everything we have anticipated, and now we are ready that for three-wheeler, we will have a complete product range that is diesel, alternative fuel, electric. ઇલેક્ટ્રિકમાં પણ બંને ટાઈપના પ્રોડક્ટ સાથે ખાસ કરી અને કાર્ગો એપ્લિકેશનને લઈ અને વી આર ક્વાઇટ હોપફુલ. પેન્ડેમિક હેઝ ટોટ અસ ઘણું બધું નવું લર્નિંગ છે. ઈ કોમર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ. ઈ કોમર્સના સપોર્ટ માટે યુ નીડ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વ્હીકલ, અને there we are ready with our complete product range, અલગ અલગ વેરિયન્ટ સાથે. અગ્રીડ સર. અચ્છા, બીજી એક વસ્તુ પર મારે ડિસ્કશન કરવું હતું, કેમ કે આપણે જે રીતના ગુજરાત માર્કેટ્સની વાત કર્યા છે, હું તો કેમ કે અમદાવાદમાં રહેલી છું તો મને ખ્યાલ છે કે એક્સપોઝર કેવી રીતના પાછલા આટલા વર્ષોની અંદર વધતું દેખાયું છે. અને હવે જ્યારે આપણે એ એરામાં છીએ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ એક મોટું ટ્રાન્સલેશન થતું દેખાઈ રહ્યું છે. મને યાદ છે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી રહ્યા હતા ત્યારે તમે લિથિયમ આયન વર્ઝન જે લોન્ચ થવાનું છે એના વિશે પણ ઘણા ઓપ્ટિમિસ્ટિક હતા, અને તમારા ડિસિઝન્સ ઓલરેડી આપણે પાછલા વર્ષોમાં જોયા બી છે, ડિસ્ટ્રપ્ટિવ રહ્યા છે, આખી ઇન્ડસ્ટ્રીને એક નવી દિશા આપી દે છે. કેવી રીતે આ સેગમેન્ટ નવી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન અપ કરતા જુઓ છો, અને જ્યારે આપણે ગ્લોબલ માર્કેટ્સની કમ્પેરિઝનમાં જોવા જઈએ છીએ તો આપણા ઇન્ડિયાની અંદર આ પ્રોસ્પેક્ટ્સ વધતા દેખાઈ રહ્યા છે તમને? જી, see, transportation resources are scarce. ખાસ કરી અને પેસેન્જર અને ગુડ્સમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઇઝ રિક્વાયર્ડ. Electric vehicle particularly is a zero emission vehicle. As of now, the capital cost is high, but I believe that government and badi manufacturers, they are trying to make the product at affordable price for the end user. That is one, and Atul Auto has taken a step ahead. As a part of our backward integration, we ourselves are going to manufacture lithium-ion battery, which will be automotive grade battery, specifically designed for three-wheeler. We expect that this particular project will be ready in third quarter of the current financial year. Once the commercial production is rolled out, we are already having a ready-made platform of vehicle, and this will be tested on our vehicle. Currently, R&D team has got the best possible result. We are very much excited and we are happy કે જે રિઝલ્ટ અમે જોઈ રહ્યા છીએ EV માં અતુલ ઓટોની પ્રોડક્ટ સાથે, that is fantastic. We expect that this particular vehicle will help the end user for all applications. ખાસ કરી અને if we understand conventional product composition, almost 80% is being contributed by passenger application, whereas 20% is being contributed by cargo application. With electric vehicle, per kilometer per passenger or per kilometer per kg of goods transportation is going to be economized. That may take some time. Thoda gradual changes I expect in a time to come. Obviously, this entire shift is not going to happen in a year or two. I expect that it may take another couple of years. There are certain challenges which need to be overcome. ખાસ કરી અને ચાર્જિંગ ઇન્ફ્રાની જે facilities છે, that is expected all across the country, and if we talk about Gujarat, તો ચોક્કસપણે ગુજરાતમાં પણ એની requirement રહેશે. Financing to the end user, that is another challenge. The financiers are working out various type of equations with which they can fund this product. I believe government is also keen, so they are obviously they are giving certain incentives. State as well as center has declared lot many incentives. Put everything together, there will be a gradual shift from conventional vehicle to electric vehicle.
અને જે composition which is 80-20 that is favoring passenger, I expect a change in that pattern as well. Cargo vehicle is likely to be more popular. I expect that the cargo may contribute anywhere between 30 to 40% in a time to come. ઓકે અગ્રીડ સર. અચ્છા, કેમ કે આપણે આ સ્પેસની વાત કરીએ છીએ, તમે જે એક્સપેન્શન પ્લાન્સની વાત કરી આ ઘણા એન્કરેજિંગ છે, અને સાથે જ કેપેસિટી એક્સપેન્ડ થતી પણ જે રીતના દેખાશે એનું પણ એક અફેક્ટ આવતી જોઈશું આપણે. બટ આ ઈવી માર્કેટ પોટેન્શિયલ કેટલી જુઓ છો તમે રેવન્યુ જનરેશનને લઈને? તમે જે રીતના કીધું હજી થોડુંક ટ્રાન્સલેશનમાં ટાઈમ લાગશે. આઈ બિલીવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને થોડા કન્સ્ટ્રેન્ટ્સ હશે, ફાઇનાન્સ તો તમે ટચ અપોન બી કર્યું, બટ આની સાથે સાથે આની માર્કેટ સાઇઝ કઈ દ્રષ્ટિએ વધતા જોઈ રહ્યા છો તમે? એઝ ઓફ નાઉ આપણું એટલું પેનિટ્રેશન નથી એ માર્કેટની અંદર. અહીંથી કેવી રીતના આ ટ્રાન્સલેશન થોડુંક બેનિફિશિયરી ટર્નઆઉટ થશે? નેક્સ્ટ 1 to 2 yearsની વિઝિબિલિટી કેવી રીતના દેખાય છે? એક આઈડિયા આપી શકો તો મારા દર્શકો માટે તમે? Aditi, really difficult because it doesn't have any past track. And if we look 3 years back, there were no registrations required. So no authenticated statistic data is available. However, since now the things are streamlined and relevant data is available on a platform, what I expect, gradual shift that industry that may in a medium to long term may contribute anywhere between 15 to 20% of overall three-wheeler sales.